આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે 56 મેરિયા બ્રિજ ઉપરનો રોડ જર્જરિત હાલતમાં જોવાઈ રહ્યો છે. રોડ ઉપર મોટા મોટા ખાડાઓ જોવાઈ રહ્યા છે, જેને લઈને વાહન ચાલકો પરેશાન. ખાડા તો ખાડા, પણ બ્રિજ ઉપર રેતીના થર પણ તેટલા જામ્યા હોય છે, જેને લઈને બાઇક ચાલકો સ્લીપ ખાય તો અકસ્માતનો ભોગ બને તેમ છે. વારંવાર આ સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થયા હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં. રોજના હજારોની સંખ્યામાં અવરજવર કરતા વાહનો બ્રિજ ખરાબ હોવાના કારણે લાંબી કતારોથી ટ્રાફિક જામ થાય છે. શું તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી. ઘણા સમયથી આ મેરિયા બ્રિજનું વારંવાર રિપેરિંગ કામ કરવામાં આવે છે, પરંતુ આ રિપેરિંગ કામ બિલકુલ બોગસ રીતે કરવામાં આવે છે. આ વહીવટીતંત્ર છોટાઉદેપુર મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે એ સતત છોટાઉદેપુર જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે અને નાનામાં નાના જે પ્રશ્નો છે એને સોલ્યુશન કરી રહ્યા છે. પરંતુ જે મેરિયા બ્રિજ છે એ મેરિયા બ્રિજે પણ મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ બ્રિજની એકવાર વિઝિટ લે અને વિઝિટની સાથે એનું એક ચોક્કસ પરિણામ આવે એ રીતે આનું સમારકામ થાય. નહીં તો હાલ ઘણી ઘટનાઓ આખા રાજ્યની અંદર પણ જોવા મળી રહી છે અને હાલ જે રીતે જે સ્થિતિમાં આ પુલનું સમારકામ ખૂબ જરૂરી છે, કારણ કે ઊંડા ખાડા છે. બે ગાડીઓ અમે બ્રેક થાય તો એવા અંદર જો બે ગાડી ભેગી થશે તો એ બંને ગાડીઓને એક્સિડન્ટ થવાનો ભય છે અને આ પુલને ભયંકર અત્યારે આ નુકસાન જોવાઈ રહ્યું છે. એટલે ટેકનિકલ એન્જિનિયરોને લાવી અને આ પુલનું યોગ્ય નિરાકરણ તાત્કાલિક લાવે. હજુ તો ચોમાસાને ઘણો સમય છે, હજુ શરૂઆત છે. તો મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આપના માધ્યમથી છોટાઉદેપુર જિલ્લા આરએનબી વિભાગ અને બીજું કોઈ પણ વિભાગ લાગતો હોય એને જરૂરી સૂચનાઓ આપે અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ જરૂરી છે. નહીં તો મોટી દુર્ઘટના થશે, એમાં કોઈ મિલમેક છે નહીં. નેશનલ હાઈવે 56 નંબર ઉપર જે બોડેલીની નજીક મૂલધર મેરિયા પુલ આવેલો છે, જ્યાં ખૂબ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના લીધે લગભગ 1 થી 2 કિલોમીટર જેટલું ટ્રાફિક જામ સવારથી લઈને હમણાં સુધી થઈ રહ્યો છે. અને આ ખાડા એવા છે કે કદાચ કોઈ રાહદારી, કોઈ બાઇક ચાલક અથવા કોઈ વાહન ચાલકને કદાચ જો અકસ્માત થાય તો એનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ છે. અને આ ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. અગાઉ 1-1.5 વર્ષ પહેલા જે નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોદ ખાતે જે ભારત નદીનો પુલ તૂટ્યો, એ પણ આજ રીતની એક હોનારત હતી. અને કદાચ સરકારી તંત્ર અને વહીવટી તંત્ર જે કહેવાય છે એ કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય એવી રીતે અહીંયા કોઈ પણ પ્રકારનું સમારકામ પણ કરવામાં આવતું નથી, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને ટ્રાફિક જામ પણ લગભગ 1 કલાક જેટલો ટ્રાફિક જામ થઈ રહ્યો છે. અને બાઇક ચાલકને તો બિચારાઓને કદાચ ગાડીના પૈડા બી નીકળી જાય એટલા મોટા ખાડાઓ પડી ગયા છે. અને જેને કારણે આ રસ્તા પર એમપીથી વડોદરા અથવા વડોદરાથી જે એમપી બાજુ છોટાઉદેપુર બાજુ જતા હજારો વાહન ચાલકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મારી માંગણી છે કે આ જે મોટા ખાડા પડ્યા છે એ વહીવટી તંત્ર તાત્કાલિક દૂરવે અને સમારકામ કરે. તેમજ સાઈડમાં પણ જે બ્રિજની આજુબાજુની જે કોર્નર છે એ પણ તૂટી ગઈ છે, તો એનું પણ સમારકામ કરે. નહીં તો ટૂંક સમયમાં વરસાદના માહોલમાં કોઈ મોટી દુર્ઘટના થશે, જેના માટે જવાબદાર માત્ર ને માત્ર આ સરકારી અને વહીવટી તંત્ર જ રહેશે. વિષ્ણુ રાઠવા, છોટાઉદેપુર આદિવાસી ડિપાર્ટમેન્ટ ચેરમેન.